નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 વિષય ગણિત, અને મેં કીધું હતું કે ભાઈ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે પણ સેક્શન ડી ના આઈએમપી આવશે. તો આ સ્ટાન્ડર્ડ માટેનું સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી સ્ટાન્ડર્ડ મેથ્સ માટે. યસ વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું છે તમે એટલે થોડી જવાબદારી વધારે રહેશે, થોડી મહેનત વધારે કરવી પડશે, પણ કરવી પડશે. પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચે આપની સાથે હર હંમેશ ઊભો છે, એટલો ભરોસો રાખજો. સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી ની વાત કરું તો પહેલી ચોખવટ એ કરીશ કે અહીંયાથી હું જે કંઈ પણ આઈએમપી આપું એ દાખલાઓ, એ ક્વેશ્ચન્સ માત્ર જોવા માટે નથી, આ વિડીયો માત્ર જોવા માટે નથી. અહીંયાથી જે ક્વેશ્ચન્સ આપવામાં આવે એ દાખલાઓ તમને સચોટ આવડતા હોવા જોઈએ, તમને કમ્પ્લીટલી આવડતા હોવા જોઈએ, જરા પણ એમાં ભૂલ ન પડવી જોઈએ, એ લેવલે તમારી તૈયારી હોવી જોઈએ. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલું તો ત્રીજા ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન્સ આવશે. ત્રીજા ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન્સ આવશે એટલે આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ, આફતાબ અને તેની દીકરી વાળો ઉંમરનો દાખલો છે, અને ટેક્સી. આ વખતના સ્ટાન્ડર્ડના પેપરમાં જ્યાં લખવું હોય ત્યાં લખી લ્યો, કાં તો ટેક્સી અને કાં તો પુસ્તકાલય, લાઇબ્રેરી. આ બેમાંથી એક દાખલો તમારા સ્ટાન્ડર્ડના પેપરમાં હશે. સેક્શન ડી માં આ દાખલાઓ જોવા મળશે. 110%ની વાત છે, તૈયાર કરી રાખજો. એટલે તમારા એક ક્વેશ્ચનનું તો કામ પૂરું કરી નાખ્યું મેં. હવે રહ્યો બાકીનો એક ક્વેશ્ચન, એના માટે હવે તૈયારીઓ કરજો. આફતાબની ઉંમરવાળો દાખલો, ત્યારબાદ માસિક આવક, માસિક ખર્ચનો રેશિયો આપ્યો હોય અને બચત. ખાસ છોકરાઓ ભૂલ આ કરે છે, 9x અને 7y કરીને આવે છે. ભૂલ ન થાય, 9x અને 7x છે, 4y અને 3y છે. એટલે 9x - 4y બરાબર 2000 અને 7x - 3y બરાબર 2000. આ બે સમીકરણ બનશે અને પછી તમે લોપ કરો કે આદેશ કરો, જે તમારી અનુકૂળતા. જો ચોખવટ ન કરી હોય તો સાંભળજો. પહેલા અહીંયા હું જે વાક્ય બોલું છું લગભગ 50 વખત બોલી ચૂક્યો હોઈશ, પણ તેમ છતાં 51મી વખતે બોલીશ કે જો ચોખવટ કરી છે કે લોપની રીતે ઉકેલો તો એ દાખલો તમારે ફરજિયાતપણે લોપની રીતે જ ઉકેલવો પડશે. જો એવું લખ્યું છે કે આદેશની રીતે ઉકેલો તો તમારે ફરજિયાતપણે આદેશની રીતે જ ઉકેલવો પડશે. અને જો એમ કીધું કે ઉકેલો, મજા કરો, તમને જે મજા આવે એ રીતે કરી શકાય, પણ ચોખવટ કરી છે તો એ જ રીતે કરવો પડશે. જો બાકી રીત અલગ કરી અને માનો કે આદેશ કીધું છે ને તમે લોપથી જવાબ સાચો લાવ્યા તોય તમારા માર્ક્સ નહીં મળે. પછી કહેતા નહીં કીધું નહોતું સાહેબ, તમારે પહેલા કેવું જોઈએ, એટલે કહી દીધું. બરાબર. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર, આફતાબ અને નૂરી, જો આ બેમાંથી હોય ને તો આ બેમાંથી એક હોય. આફતાબ અથવા નૂરી મતલબ ઉંમર વાળો બેમાંથી એક હોય. અંકોની અદલા બદલીના બે દાખલા છે. હવે અંકોની અદલા બદલી ગયા વર્ષે પૂછાઈ ગઈ ને આગળના વર્ષે પૂછાઈ ગઈ, એટલે આ વખતે ચાન્સ થોડા ઓછા, પણ તૈયાર કરી રાખવા. બરાબર. અને આ પુસ્તકાલય વાળું મેં આની પહેલા કહી દીધું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો બેટા, આનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે, અને એમાં 8 દિવસની રજા છે. હું ડરાવતો નથી, હું વાસ્તવિકતાથી અભિભૂત કરું છું. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 8 દિવસની રજા છે, પાછું સ્ટાન્ડર્ડ મેથ્સ છે. એટલે જો તમને એવું લાગતું એક સહેલું પેપર આવશે તો કદાચ તમે વેમમાં છો. હું એમ નથી કહેતો બહુ બધું ટફ આવે, પણ ટફનેસ લેવલ થોડું વધારે હશે આ વખતે. આપણે બધા પ્રિપેર હોવા જોઈએ. હવે તમે સ્ટાન્ડર્ડના છો તો ખાસ ઘણા એમ કહેશે કે હું પરીક્ષા જેમ જેમ નજીક આવશે ત્યારે હું મેથ્સના સેશન લાવીશ, તો એ જનરલી અલગ નહીં હોય. ત્યારે મેથ્સ ભણાવવાનો છો એટલે તમને એમ થશે કે હજુ તો આ બધું બેઝિક મેથ્સ વાળાનું કામ ચાલુ હશે. નહીં, આ વિડીયો જેટલા પણ જોવે છે યાદ રાખજો, જેટલા પણ સેશન્સ બેઝિક માટેના હશે તમારા માટેના હશે જ, તમને કામના જ છે, અટેન્ડ કરવાના જ છે. કારણ કે સ્ટાન્ડર્ડ મેથ્સ છે એ હાથીનો પંજો છે, બેઝિક છે એ થોડા હાથીના બચ્ચાનો પંજો છે, ઓલો એને બાપાનો પંજો છે, મતલબ મોટો પંજો છે, એમાં બધું કવર થાય. તો ઓલો એના બચ્ચાનો પંજો તમે કવર કરી રાખો એટલે તમારું એટલું કામ તો હળવું થઈ ગયું કે નહીં. એટલે બેઝિકના જે કંઈ પણ સેશન્સ આવશે એમાં તમારે જોડાવાનું જ છે. બધાની હાજરી ત્યાં જોઈએ. ચાલો રેડી છે? ચાલો ક્લિયર? સ્ક્રીનશોટ લેવા ગયો? યસ, મેં જેમ તમને કીધું એમ ઘણા બધા એમાં સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હેતુલક્ષીમાં એના માર્ક્સ બહુ ગુમાવે છે, બહુ જ ગુમાવે છે.
એ હેતુલક્ષીમાં માર્ક્સ ન કપાય એટલા માટે મેં મહેનત કરી છે. હેતુલક્ષીનો પ્રહાર કરીને એક પીડીએફ બનાવી છે. બહુ મેં અત્યાર સુધીના 12 વર્ષનો નિચોડામાં નાખ્યો છે ને એટલા અને હિન્ટની સાથે બનાવવામાં ભાઈ ખાસો સમય લાગ્યો છે. અને એ બનાવી અને તમારા સમક્ષ મૂકી છે. બહુ નોમિનલ અમાઉન્ટ 89 રૂપીસ જેવી પ્રાઇસ રાખી છે. તો ખાસ એ ડાઉનલોડ કરી લો. એક ખાલી પીડીએફ ટ્રાય કરો. બાકીની વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી તમે આપોઆપ કરશો. આ એક ખાલી ટ્રાય કરો. ભાઈ હવે 89 એટલે હવે 100 રૂપિયાનો તમે નાસ્તો કરી જતા હશો. ક્યાંક ફરવા મેળામાં ગયા હોય ને તો એક રાઈડની ચકડોળની 100 રૂપિયા ટિકિટ હોય. આ બોર્ડ માટે છે. એક વખત ખાલી આમાં ઇન્વેસ્ટ કરી જુઓ. નીચે લિંક આપી છે પીડીએફ મેળવવા માટે કરીને. વિડીયો જુઓ. અને તેમ છતાંય કઈ તકલીફ થાય પીડીએફ ડાઉનલોડ કરવાનો તો આ નંબર છે. બાકી પેપર સેટ છે બહુ લિમિટેડ સ્ટોક હવે રહ્યો છે. 125 આસપાસ જેટલો સેટ છે. હજુ લેટેસ્ટ અપડેટ હું તમને આજનું જ જ્યારે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારનું જ અપડેટ આપું છું કે ભાઈ આ પેપર સેટ છે, આ એનું સોલ્યુશન છે. અને ઇંગ્લિશ મીડિયમ માટે પણ પેપર સેટ પડ્યા છે. તમારા મિત્રો કોઈ ઇંગ્લિશ મીડિયમ હોય તો એને કહેજો. ડન છે? ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ખાસ પ્રમેય મતલબ ચેપ્ટર નંબર 6 એના 2 ક્વેશ્ચન પૂછાશે. 6.1 6.2. હું એમ નથી કહેતો 6.1 જ પૂછાશે. આ વર્ષે હું થોડું એવું સેફ ગેમ રમીશ. હું માત્ર એમ નહીં કહું 6.1 કરીને જાજો. ભાઈ 6.2 પણ તૈયાર રાખજો. છેલ્લા 5 વર્ષોથી સ્ટાન્ડર્ડ અને બેઝિક જ્યારથી આવ્યું છે માર્કેટમાં ત્યારથી એ બધાય પેપરમાં, એ ચાહે જુલાઈની પરીક્ષા હોય કે પછી એપ્રિલ, ફેબ્રુઆરી, માર્ચની હોય, બધેય 6.1 નાખ્યો છે. બની શકે આ વખતે 6.2 આપી દે. આપણે પ્રિપેર હોવા જોઈએ. કદાચ એક પ્રમેય વધારે કરી લો તો કઈ વાંધો નહીં, પણ જો પૂછાઈ ગયો ને તો 4 માર્ક અપાવશે. રાતે પાણીએ રોવું નહીં પડે. ખાલી 6.1 ઉપર નિર્ભર ન રહેતા. બરાબર? 6.2 ની પણ તૈયારી કરી લેજો. ક્લિયર? એટલે ખાસ પ્રમેય 6.1 અને 6.2 બેમાંથી એક સ્ટાન્ડર્ડ મેથ્સ છે અને પાછી 8 દિવસની રજા છે. આ દાખલો ખાસ ટેક્સ્ટબુકનો જ છે. સમાંતર છે કે કેમ જણાવો. ત્યારબાદ એક આ, ચલો આ તો બેઝિક માટે યાદ છે. આઈએમપી સ્ટાન્ડર્ડ માટે યાદ આઈએમપી છઠ્ઠા ચેપ્ટરમાં. ખાસ આ સ્ટાન્ડર્ડ માટે આ દાખલો કરજો, પ્લસ એક સ્ટાન્ડર્ડ માટે આ દાખલો એક કરવાનો છે. સમબાજુ સમલંબ ચતુષ્કોણ આપી દે. હે ને? એ બી સી ડી અને ઓ બિંદુમાં છેદે તો સાબિત કરો કે ઓ એ ના છેદમાં ઓસી બરાબર ઓબી ના છેદમાં ઓડી. એકચ્યુઅલી તમને આમ પૂછશે ઓ એ ના છેદમાં આ ઓબી અહીં આવી જશે ને ઓસી અહીં આવી જશે. તમને સાબિત આમ માંગે ઓ એ ના છેદમાં ઓબી ઓસી ના છેદમાં ઓડી. સાબિત કરો. સાવ સહેલો છે પણ પૂછી શકાય. બરાબર? ક્લિયર છે બેટા? ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. યસ, ભવિષ્યવાણી અને સૂર્ય. મેં તમને હમણાં જ કીધું એમ, તમે ભલે સ્ટાન્ડર્ડમાં હોય પણ તમારે બેઝિકની ભવિષ્યવાણીમાં આવવાનું છે. સીધી વાત છે ભાઈ. ગણિત ગણિત હોતા હૈ. બધાય આવવાનું છે. બધાય મેથ્સનો સેશન હશે એટલે આવવાનું. 1.25 લાખ કરતા વધારે લાઈવ વોચિંગ કરવા છે. લાઈવ એક સાથે 1.25 લાખ વિદ્યાર્થીઓ મારો વિડીયો જોતા હોય ને એ આપણે રેકોર્ડ બ્રેક કરવાનો છે. તમારો સાથ સહકાર જોઈશે ભાઈ. દિલથી માંગુ છું. તમારો સાથ સહકાર જોઈશે. બરાબર? ભવિષ્યવાણી તમારું બેઝિકની જો હું વાત કરું તો 5 તારીખે સાંજે 9 વાગે હશે અને સ્ટાન્ડર્ડની 8 તારીખે સાંજે 9 વાગે ભવિષ્યવાણી હશે અને બેઝિકનો સૂર્યોદય 6 તારીખે સવારે 4 વાગે હશે અને સ્ટાન્ડર્ડનો સૂર્યોદય 9 તારીખે સવારે 4 વાગે હશે. બરાબર? ટાઈમ ટેબલ અત્યારથી જ આપી દઉં છું, મહિનો દિવસ અગાઉ. આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ વિદ્યાકુલ ગુજરાતી આ ચેનલ તો સબસ્ક્રાઇબ કરજો જ. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો. ત્યાં પણ ઘણા બધા વિડીયોઝ અમે અપલોડ કરવાના છીએ. વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ અને વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, એ બધી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. ત્રિકોણમિતિનો ઉપયોગ એક ક્વેશ્ચન આવશે. ખાસ બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા ટોચ અને તળિયાના અવક્ષેપ કોણના માપ 30 ને 45 એ વાળો દાખલો. ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા, બરાબર, બે સમાન ઊંચાઈના 80 મીટર વાળો
આ એક 7 સ્ટાર દાખલો છે, બરાબર. પછી એક બલૂન વાળો જે દાખલો છે, અહીં રહ્યો છે જ, લીધો જ હોય તો કે ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ભાઈ અગત્યનો છે, સહેલો છે, કઈ અઘરો છે નહીં. હા, તમને એવું લાગતું હોય તો આને છેલ્લે તૈયાર કરજો. ચાલો, પૃષ્ઠફળ અને ઘનફળ. તો પછી તમારે તો હવે ઘણા એમ કહેશે કે પૃષ્ઠફળ ઘનફળ નથી ફાવતું અને ત્રિકોણમિતિનો ઉપયોગ નથી ફાવતું. એમ નહીં ચાલે દોસ્ત, એ તો નુકસાનીમાં જાય. પછી તમારે બેમાંથી એક ચેપ્ટર તો સ્ટ્રોંગલી તૈયાર કરવા પડશે. હું તો કહું પૃષ્ઠફળ ઘનફળ તૈયાર કરાય. 2 દાખલા આવે એમ છે. કેટલા? 2 આના આવે એમ છે, 2 છઠ્ઠા ચેપ્ટરના આવે એમ છે, 1 આંકડાશાસ્ત્રનો આવે એમ છે. સીધી વાત છે ભાઈ, સીધી વાત છે. 3જા ચેપ્ટરના આવે એમ છે, તો પછી કરી જ લેવાય ને. ત્રીજું તો જો કે આવડે જ, તમને આવડે ને. 3જાના 2 છે, 12માના 2 છે. 2 ચેપ્ટર તમને સીધા 16 માર્ક અપાવી દે. અને આંકડાશાસ્ત્ર તો કર્યું જ હોય તમે, 20 માર્ક સેક્શન ડી થઈ ગયો. તો એ પ્રમેય આપણો વધે હજી. એને થોડું સ્માર્ટ વર્ક કરવાનું. શોપીસ વાળો દાખલો છે, સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? रूल विद्याकुल का. આ મોજ, આ ચકાચક. અને વિદ્યાકુલ એપ્લિકેશન અને યુથ એજ્યુકેશન, આ એપ્લિકેશન બંને ઇન્સ્ટોલ હોવી જોઈએ. અને જો છે તો પ્લે સ્ટોરમાં જરા રિવ્યુ આપજો. જો તમને અમારું કામ સારું લાગતું હોય, તમને અમારી મહેનત જો યોગ્ય લાગતી હોય, મદદરૂપ થતા હોય એવું લાગતું હોય, તો ખાસ રિવ્યુ આપજો. 5 સ્ટાર છે એ બહુ સારા માટે છે, અને 1 સ્ટાર છે એ નથી સારા માટે. તમને જે ફીલ કરો છો એ તમે રિવ્યુ કરજો, બરાબર. બાકી રૂલ વિદ્યાકુલ કા કમેન્ટમાં મારો ચલાવી દેજો. અને A1 પેપર સોલ્યુશન બેચ આપણી અત્યારે ચાલુ છે. હજુ એડમિશન નથી લીધું તો 5 પેપર ત્યાં આપણે લાઈવ સોલ્વ કરાવવાના છીએ. વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો, ખાસ વિદ્યાકુલ એપ, અને કોલ કરો 99 244 45 4 00 પર. 00 છો, 6 નથી. હાલો નેક્સ્ટ. અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર. દવાની એક કેપ્સ્યુલનો આકાર, બંને છેડે અર્ધગોલક લગાડેલો હોય, વ્યાસ 5 મિલીમીટર છે અને કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર છે. તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલો તેવો છે. નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય, તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય. ચાલો યસ, સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. લેતા જઈજો રે સ્ક્રીનશોટ, લેતા જઈજો. શાંતા શેડ અને જો આ જ્યુસ, શાંતા શેડ વાળો આ વખતે થોડોક મને એવું લાગે છે કે 7 સ્ટાર છે દાખલો, પૂછી શકાવાની શક્યતા થોડી વધારે છે. શાંતા શેડ વાળો દાખલો છે. એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા, ચાલો, પ્યાલામાં જ્યુસ આપતો હતો. હવે જો ઘણી વખત છે ને અહીંયા બોર્ડની અંદર આભાસી ક્ષમતા પૂછી લે છે, વાસ્તવિક નથી પૂછતું. આભાસી ક્ષમતા એટલે શું? તો કે નળાકારનું ઘનફળ શોધી લે. પણ હવે સ્ટાન્ડર્ડ છે એટલે આભાસી અને વાસ્તવિક બેય પૂછી શકે, એટલે આપણે તૈયારી રાખશું, બરાબર. બાકી આ શાંતા શેડ વાળો 7 સ્ટાર, આ વખતે હવે તો ગુલાબજાંબુ મૂકવો જોઈએ યાર. 9-8 દિવસની રજા આપી. હું તો કહું ગુલાબજાંબુ દાખલો મૂકો તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં ચાયણો લાગે. હું તો કહું ગુલાબજાંબુ વાળો દાખલો મૂકો ભાઈ. મારી અર્જ છે ભાઈ, મારું કાંઈ ન માનો કાંઈ નહીં, ગુલાબજાંબુ વાળો દાખલો મૂકો યાર. ક્યાં બોલતી પબ્લિક, ક્યાં બોલતી? ગુલાબજાંબુ વાળો દાખલો જોઈએ કે નહીં? ચાલો સ્ક્રીનશોટ લઈ લો આનો. યસ, ખાસ મારે એ કહેવાનું કે વિદ્યા યાત્રા 2026 કે જે આપણે બોર્ડની પરીક્ષા પૂરી થશે એટલે સમગ્ર ગુજરાતની અંદર આપણા શિક્ષકોની ટીમ નીકળશે વિદ્યાર્થીઓને મળવા માટે અલગ અલગ શહેરોમાં અલગ અલગ સમયે. ત્યારે અમારે તમારા સુધી માહિતી પહોંચાડવી છે, તો તમારી માહિતી અમારા સુધી પહોંચેલી હોવી જોઈએ. એટલા માટે વિદ્યાયાત્રાનું ફોર્મ છે, એક વખત ભરી લેજો, એક જ વખત, વધારે સમય નહીં લો એમાં. બીજું આપણી આ ઇન્સ્ટા આઈડી છે એને જરા ફોલો કરી દેજો. આપણું વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સને સબસ્ક્રાઇબ કરી દેજો અને વોટ્સઅપ ચેનલમાં જોઈને ઇન શોર્ટ અમારા સુધી પહોંચવાના જેટલા પણ રસ્તાઓ છે એ બધા રસ્તાઓમાં તમારી હાજરી પુરાઈ જવી જોઈએ, બરાબર. તો સીધી વાત છે ને, એટલું તો અમે હકથી માંગીએ ભાઈ. પેન સ્ટેન્ડ વાળો દાખલો, ગુલાબજાંબુ વાળો દાખલો મેં કીધું ને, ગુલાબજાંબુ વાળો આ વખતે 7 સ્ટાર, પેન સ્ટેન્ડ 7 સ્ટાર. એટલે આ 3-4 દાખલા એવા છે જેમાંથી 2 પૂછાય એવા છે.
ચાલો, ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. તમારા માટે આ બધા આયોજનો છે, તમારા માટે છે સેક્શન ડી, ખાલી જોવા માટે નથી. સાહેબ આંકડાશાસ્ત્રમાં કેમ કાંઈ આઈએમપી નથી આવ્યું? જોઈ લો ભાઈ, આ વખતે મધ્યસ્થ 28.5, ખૂટતી આવૃત્તિ અને મધ્યસ્થ 525. ખૂટતી આવૃત્તિ બેમાંથી એક પૂછાવાના ચાન્સીસ હાઈ છે. હાઈ ચાન્સીસ છે કે ભાઈ આમાંથી પૂછાય. બાકી તમારે હું તો કહું આખું ચેપ્ટર કરી લેવાય, ખાલી એટલા આના ભરોસે ન રહેતા હો, કારણ કે આમાંથી 3 માર્કનું પૂછાય છે તો તૈયારી રખાય એમ. બરાબર ને? ચાલો, હજુ સેક્શન સી અને બી ના પણ આઈએમપી આવશે, ચિંતા ન કરતા, બસ મહેનત કરજો. ચાલો, આ સાથે આપણે આ સેશન અહીંયા એન્ડ કરીએ છીએ. સેક્શન ડી ના સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ માટેના આઈએમપી વિદ્યાર્થીઓ ખૂબ બધી મહેનત હજુ કરવાની છે. પરીક્ષાને આડે જે 9 દિવસ આવે છે એમાં તો એવા ભૂક્કા બોલાવાના છે, 8 દિવસ મતલબ 9 દિવસ એવા ભૂક્કા બોલાવાના છે, એવા ભૂક્કા બોલાવાના છે, એવા ભૂક્કા બોલાવવાનો છે કે ગણિત તમે ફરી એક વખત ભણવાના છો મારા થકી. એટલે તમે અત્યારે તૈયાર કરી લો, ત્યારે રિવિઝન કરશું, રેપિડ રિવિઝન આખા ગણિતનું 9 દિવસમાં એટલું સુપર સોલિડ કરીશું ને કે મસ્ત આયોજન કરીશું. બરાબર છે? ચાલો, આ સાથે સેશનને એન્ડ કરીએ છીએ. તમારે હવે પછી અમુક સમય, હવે માનો કે જેમ જેમ બોર્ડની નજીક આવશે ને પછી તમારે કાંઈ ફોલો નથી કરવાનું, ખાલી અમે જે કામ કરાવ્યું એ જ ફોલો કરવાનું, તમારે બીજું કાંઈ કરવાનું નહીં થાય. બધા આયોજનો અમે કરવાના છે, બધા માટે તમારે બેસી જવાનું, બસ પેન પેપર અને સામે ફોન હોય કે ટીવી હોય તો વધારે સારું, તો ટીવીમાં જ જોજો. બાકી ફોન હોય તો હેડફોન નહીં ચડાવતા, સ્પીકરમાં રાખીને સામે બેસી જવાનું. બસ મહેનત કરવાની છે, સાથે મળીને મહેનત કરવાની છે. તમારે બોર્ડની પરીક્ષા તમે એક જ વખત આપશો 10માની. અમે વર્ષોથી બોર્ડની પરીક્ષા દર વર્ષે આ જ મહેનતથી ને આ જ ઉત્સાહથી ઉમંગથી આપીએ છીએ. મળીશું નવા સેશનમાં, નવી ચર્ચા, નવા મુદ્દા, નવા ટોપિક, નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સાથે હર હંમેશ ઊભો છે, એ વિશ્વાસ અપાવવાની સાથે, ખાતરી સાથે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત. લવ યુ ઓલ દીકરાઓ, લવ યુ ઓલ, લવ યુ બચ્ચાઓ.